નમસ્કાર મિત્રો. તો આજે હું તમને હૃદયકુંજના મણકા વિશે જાણ આપું તો હૃદયકુંજના કુલ 52 મણકા છે. એમાંથી આજે હું તમને ઈચ્છા શક્તિ વિશે જણાવીશ. તો ઈચ્છા શક્તિ એ વ્યક્તિની અંદરની એવી શક્તિ છે જે તેને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આગળ વધવા પ્રેરે છે. માણસ જો મજબૂત ઈચ્છા શક્તિ ધરાવે તો કોઈ પણ લક્ષ્ય તે પ્રાપ્ત કરી શકે છે. નિષ્ફળતા, ભય, આળસ ઈચ્છા શક્તિને જ જીતે છે, પરંતુ દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો એ બધું હારી શકે છે. ઈચ્છા શક્તિ માણસને આત્મવિશ્વાસ આપે છે, યોગ્ય નિર્ણય લેતા શીખવે છે, જીવનનો એક સાચો માર્ગ બતાવે છે. તેથી આગળ વધવા માટે ઈચ્છા શક્તિ ખૂબ જ જરૂરી હોય છે. આપણે જો મનથી વિચારી લઈએ કે ઈચ્છા શક્તિ આપણને રાખવી છે, આપણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, તો આપણા અંદરની ઈચ્છા આપણે તે લક્ષ્ય પ્રાપ્ત કરવા સુધી પ્રેરે છે. આપણે તે કઠિન કાર્ય હોય કે ગમે તેવું હોય, આપણે તે પૂરું કરી શકીએ છીએ. એક તરફથી જોઈએ તો ઈચ્છા શક્તિ છે તે જીવનમાં પરિવર્તન લાવે છે. કેમ કે મને એક લક્ષ્ય હોય કે મને આ સ્થાને પહોંચવું છે, એ મારી અંદરની ઈચ્છા છે, તો મારે તેના માટે કઠિનમાં કઠિન કાર્ય કરવા પડશે, ગમે તેવો પરિશ્રમ કરવો પડશે, પણ હું તે પરિશ્રમ કરીશ અને તે લક્ષ્ય સુધી પહોંચી શકીશ. તો માણસમાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ. ઈચ્છા શક્તિ હોય તો જીવનનું પરિવર્તન આવી શકે છે. તો હવે આપણે બીજા મણકા વિશે જોઈએ તો બીજો મણકો છે ધ્યેયનિષ્ઠ. ધ્યેયનિષ્ઠ એટલે લક્ષ્ય બિંદુ કરવાનો દ્રઢતા. આ ઈચ્છા શક્તિ જેવું જ છે, કેમ કે ધ્યેયનિષ્ઠ એટલે પોતાના નિર્ધારિત લક્ષ્ય પ્રત્યે અડગ રહેવાની ભાવના, કે પોતે જે ધ્યેય નક્કી કર્યું છે આપણે તેમાં ગમે તે થાય અડગ જ રહેવાનું હોય. જીવનમાં સફળતા મેળવવા માટે સ્પષ્ટ ધ્યેય હોવું અને તેના પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ધ્યેય નિષ્ઠાવાળો વ્યક્તિ મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ કે અવરોધોથી ડગમગાતો નથી. તે ધીરજ, પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે પોતાનો માર્ગ પર આગળ વધે છે. ધ્યેય પ્રત્યેની નિષ્ઠા માણસના વિચારોને એકાગ્ર બનાવે છે અને સાચી દિશામાં માર્ગદર્શન આપે છે. તેથી જીવનમાં ઊંચી સિદ્ધિ મેળવવા માટે ધ્યેય નિષ્ઠતા અત્યંત આવશ્યક છે. આપણે કોઈ ધ્યેય નક્કી કરવું હોય તેના માટે આપણે આગળ ઘણી બધી મુશ્કેલીઓ આવે, પણ આપણે એક અડગ નક્કી કરીએ આપણા મનને કે મને આ ધ્યેયને પ્રાપ્ત કરવું જ છે, તો આપણે ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે તે ધ્યેય સુધી પહોંચી જઈએ છીએ. કારણ કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું તો પડે જ છે. એટલા માટે આપણે લક્ષ્ય નક્કી કર્યું હોય, આપણને ઈચ્છા શક્તિ હોય કે આપણે તે સ્થાન સુધી પહોંચવું છે, તો આપણી ઈચ્છા શક્તિ અને ધ્યેયનિષ્ઠતાની સાથે આપણે તે લક્ષ્ય સુધી પ્રાપ્ત કરીએ છીએ. તો હવે આપણે આગળ પાત્રતા વિશે જોઈએ. તો પાત્રતા એટલે યોગ્યતા. હું જેવો છું તેવું મારું સર્જન. પાત્રતા એટલે વ્યક્તિને અંદરની યોગ્યતા, ક્ષમતા અને દ્રઢ સંકલ્પ. પાત્ર વ્યક્તિ પરિસ્થિતિ કેટલીય કઠિન હોય છતાં હિંમત હારતો નથી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા સતત પ્રયત્ન કરે છે. પાત્રતા માત્ર જ્ઞાન નહીં, પરંતુ પરિશ્રમ, આત્મવિશ્વાસ અને ધૈર્યથી વિકસે છે. આનું આપણે એક ઉત્તમ ઉદાહરણ જોઈએ તો અરુણિમા સિન્હા. તેમનો પગ કપાઈ ગયા છતાં તેમને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. તેમને કેટલી કઠિન પરિસ્થિતિમાંથી ગુજરવું પડ્યું હશે, પણ તેમને એક સાચા અર્થે પાત્રતા કેળવી. તો પાત્રતા હોય તો અશક્ય પણ શક્ય બની જાય છે. તેવી જ રીતે આપણે આગળ એકલવ્યનું ઉદાહરણ જોઈએ તો એકલવ્યએ ગુરુની સીધી શિક્ષા વગર પણ પોતાના નિષ્ઠા અને પરિશ્રમથી ધનુર્વિદ્યામાં પ્રવીણતા હાંસિલ કરી. આ બંને ઉદાહરણો દર્શાવે છે કે પાત્રતા માણસને મહાન સિદ્ધિ તરફ લઈ જાય છે. કોઈ બાબતને મેળવવા માટે જાત પર તૈયારી કરવી પડે છે અને જાત પર કામ કરવું પડે છે. જો જે જાત પર કામ કરે તે જ આગળ પાત્રતા મેળવી શકે છે. પાત્રતા મેળવવું એક પુરુષાર્થ માંગી લેતું કામ છે. ગમે તેમ તો પાત્રતા મળતી નથી. આપણે કંઈક એવું નવું સર્જન કરીએ, કંઈક આપણે કિંમત ચૂકવીએ તો આપણો ધ્યેય નિષ્ઠ થાય છે, આપણી તે પાત્રતા બને છે. હવે તેમજ આપણે આગળ જોઈએ તો ચોથા મણકા તરફ જોઈએ તો ચોથો મણકો છે પ્રતિબદ્ધ. એટલે કિંમત ચૂકવવા ગમે ત્યારે તૈયાર રહેવું. કંઈ મેળવવું હોય તો તેના માટે કેટલી કિંમત ચૂકવવી તેના માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. પ્રતિબદ્ધતા એટલે પોતાના કાર્ય, ધ્યેય અથવા મૂલ્યો પ્રત્યે અડગ રહેવાની ભાવના. પ્રતિબદ્ધ વ્યક્તિ પોતાના નિર્ણય પર અડીખમ રહે છે. તે કોઈના કહેવાથી બદલાતો નથી અને કોઈ પણ મુશ્કેલી આવે છતાં પોતાનો માર્ગ પરથી વિમુખ થતો નથી. તે સમય, શક્તિ અને ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરીને કાર્યને પૂર્ણ કરવામાં સતત પ્રયત્ન કરે છે.
આનું એક ઉત્તમ ઉદાહરણ જોઈએ તો નાનાભાઈ ભટ્ટ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે શિક્ષણ અને સમાજ સેવામાં સંપૂર્ણ સમર્પણ ભાવથી કાર્ય કર્યું અને અડચણો આવવા છતાં પણ તેમણે પોતાનો સંકલ્પ ન છોડ્યો અને સમાજને શિક્ષણનો નવો એક પ્રકાશ ફેલાવ્યો. શિક્ષણનો પ્રકાશ ફેલાવવો સતત પ્રયત્ન કર્યો. તેમને પ્રતિબદ્ધતા અનેક લોકોને પ્રેરણા આપી. આથી સ્પષ્ટ થાય છે કે પ્રતિબદ્ધતા જીવનમાં સફળતા અને સેવા બંનેનું આધારસ્તંભ છે. આપણે આટલા 4 મણકા વિશે જોયું તો આ 4 મણકા એકબીજા સાથે જોઈન્ટ હતા. તો પહેલાં આપણે જોયું તો ઈચ્છા શક્તિ, ધ્યેયનિષ્ઠતા, પાત્રતા અને પ્રતિબદ્ધતા. આ ચારે ટોપિકનું આપણે જોઈએ તો ધ્યેયનિષ્ઠતા, પાત્રતા એકબીજા સાથે જોઈન્ટ હોય તેવું લાગ્યું આપણે. તો આમ જ હૃદયકુંજના આપણે 52 મણકા સમજીએ તો આપણે જીવન જીવવાની એક નવી રીત મળે, આપણને બીજાને જોવાની દ્રષ્ટિ અલગ મળે, આપણનું આખું જીવન બદલાઈ જાય. આમ જ હૃદયકુંજના આ મણકામાં અલગ અલગ રીતે અલગ અલગ આવા 52 ટોપિકથી આપણે ઘણું બધું નવું જાણવા મળે છે. તો આપણે હવે મળીશું બીજા વિડીયોમાં. ધન્યવાદ.